નમસ્કાર. સંકેત વાસાણી કોમર્સ ક્લાસીસની આ ખાસ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. જો આજે આપણે એક એવા શબ્દ પર ઊંડા ઉતરવાના છે જે આપણે રોજબરોજ સાંભળીએ છીએ પણ કદાચ એનો સાચો મતલબ પૂરી રીતે નથી સમજતા, અને એ શબ્દ છે ગરીબી. તો ચાલો સીધા જ એક સવાલથી શરૂઆત કરીએ. જ્યારે હું કહું ગરીબ, ત્યારે આપણા મગજમાં પહેલી તસવીર કઈ આવે છે? શું એનો મતલબ ફક્ત એ છે કે કોઈની પાસે પૈસા નથી, કે પછી આનાથી પણ કંઈક વધારે ઊંડી વાત છે? આ સવાલનો જવાબ છે ને એ ગરીબીની એક વ્યાપક સમજમાં છુપાયેલો છે. ગરીબી એટલે એક એવી હાલત જ્યાં સમાજનો એક મોટો વર્ગ પોતાની જિંદગીની એકદમ પાયાની સૌથી જરૂરિયાતની ચીજો પણ મેળવી નથી શકતો. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આ એ સ્થિતિ છે જ્યાં કોઈ વ્યક્તિને રોટી, કપડાં ને મકાન જેવી બેઝિક જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આ વાત કોઈ સપના પૂરા કરવાની નથી, આ તો ફક્ત જીવન ટકાવી રાખવાનો સવાલ છે. તો સવાલ એ થાય કે આ ગરીબીને માપવી કઈ રીતે? શું એનો કોઈ માપદંડ છે? હા, બિલકુલ છે. અર્થશાસ્ત્રીઓ આ માટે એક ટૂલ વાપરે છે જેને કહેવાય છે નિરપેક્ષ ગરીબી રેખા. ચલો જરા એને બારીકાઈથી સમજીએ. નિરપેક્ષ ગરીબી એટલે કે એબ્સોલ્યુટ પોવર્ટી એ જીવન જીવવાના એક ફિક્સ સ્ટેન્ડર્ડની વાત છે. મતલબ કે એક લઘુત્તમ સ્તર નક્કી કરી દેવામાં આવે, અને જો કોઈની આવક એનાથી પણ ઓછી હોય તો એ વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય, પછી ભલે એની આજુબાજુના લોકો કરોડોપતિ કેમ ન હોય. હવે મનમાં એ સવાલ આવે કે આ રેખા, આ લાઈન નક્કી કોણ કરે છે અને કયા આધારે? આ કોઈ હવામાં નક્કી થયેલો આંકડો નથી. એની પાછળ એક આખી સાયન્ટિફિક મેથડ છે. ચાલો જોઈએ કે આ ગણતરી થાય છે કેવી રીતે. આના મુખ્યત્વે બે એકદમ સરળ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એક્સપર્ટ્સ એ નક્કી કરે છે કે એક તંદુરસ્ત માણસને આખો દિવસ કામ કરવા માટે ઓછામાં ઓછી કેટલી એનર્જી એટલે કે કેટલી કેલરીની જરૂર પડે. અને પછી બીજું સ્ટેપ, એ કેલરી મેળવવા માટે જે અનાજ, દાળ, શાકભાજી જોઈએ એ ખરીદવાનો ખર્ચ કેટલો થાય એની ગણતરી કરવામાં આવે છે. અને હા, ભારતમાં આના માટે ચોક્કસ આંકડા પણ છે. આપણા આયોજન પંચ મુજબ ગામડામાં રહેતી વ્યક્તિ માટે આ જરૂરિયાત છે 2400 કેલરી અને શહેરમાં રહેતી વ્યક્તિ માટે છે 2100 કેલરી. હવે તમે કહેશો કે આ ફરક કેમ? કારણ કે એવું માનવામાં આવે છે કે ગામડામાં શારીરિક મહેનત વધુ હોય છે, એટલે ત્યાં વધુ ઊર્જાની જરૂર પડે છે. હવે વર્ષ 2011-12માં આ કેલરીની જરૂરિયાતને રૂપિયામાં ફેરવવામાં આવી અને ગામડાના વિસ્તારો માટે આ આંકડો નક્કી થયો દર મહિને એક વ્યક્તિ દીઠ 816 રૂપિયા. આ એ ઓછામાં ઓછો ખર્ચ છે જે એક વ્યક્તિને જીવતા રહેવા માટે જરૂરી માનવામાં આવતો હતો. અને આનો મતલબ એકદમ સીધો અને સાફ છે. જો કોઈ વ્યક્તિનો મહિનાનો ખર્ચ આ 816 રૂપિયા કરતાં ઓછો હોય તો તેને સરકારના ચોપડે સત્તાવાર રીતે ગરીબી રેખા નીચે એટલે કે BPL બિલો પોવર્ટી લાઇન કેટેગરીમાં ગણવામાં આવે છે. સારું, તો અત્યાર સુધી આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરી. પણ શું ગરીબીને જોવાનો આ એક જ રસ્તો છે? ના. ચાલો હવે નજરિયો બદલીએ, કારણ કે ગરીબી સાપેક્ષ પણ હોય છે. સાપેક્ષ એટલે શું? એટલે કે સરખામણી. જ્યારે આપણે આપણી જાતને બીજા સાથે સરખાવીએ છીએ. સાપેક્ષ ગરીબી એટલે કે રિલેટિવ પોવર્ટી એ આવકની અસમાનતાની વાત છે. અહીં કોઈ વ્યક્તિ કદાચ ભૂખે નથી મરતી, પણ એનું જીવન ધોરણ, એની રહેણીકરણી દેશના બીજા લોકોની સરખામણીમાં ઘણી નીચી હોય છે. એવું કહી શકાય કે એ બીજાની સરખામણીમાં ગરીબ છે. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે આખા સમાજને આવકના આધારે 5 ગ્રુપમાં વહેંચી દીધો છે. ગ્રુપ 1માં સૌથી ઓછી આવકવાળા અને ગ્રુપ 5માં સૌથી વધુ આવકવાળા. હવે જો કોઈ વ્યક્તિ ગ્રુપ 2માં હોય તો એ ગ્રુપ 1 કરતાં તો અમીર છે, પણ ગ્રુપ 4 અને 5ની સરખામણીમાં એ ગરીબ ગણાશે. બસ આ જ છે સાપેક્ષ ગરીબીનો કોન્સેપ્ટ. તો ચાલો ફટાફટ બંનેને સાથે મૂકીને સમજી લઈએ. નિરપેક્ષ ગરીબી એટલે જીવવા માટેની એક ફિક્સ લાઇન, એક લક્ષ્મણ રેખા. જ્યારે સાપેક્ષ ગરીબી એટલે સમાજમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ, એટલે કે આવકની અસમાનતા અને સરખામણી. ચલો હવે આપણે સિદ્ધાંતોની દુનિયામાંથી બહાર આવીએ અને ભારતના વાસ્તવિક આંકડાઓ પર એક નજર કરીએ. જોઈએ કે જમીન પર હકીકત શું કહે છે. આ ચાર્ટ ખરેખર એક સારી ખબર આપે છે. જુઓ, 2004-5માં
ભારતની લગભગ 37.2% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી હતી. પણ ફક્ત થોડા વર્ષોમાં 2011-12 સુધીમાં આ આંકડો ઘટીને 21.9% પર આવી ગયો. આ બતાવે છે કે દેશે ગરીબીને ઓછી કરવામાં એક મોટો કૂદકો માર્યો છે. પણ અહીં એક પરંતુ છે. આ જે આંકડો આપણે જોયો એ આખા દેશનો સરેરાશ આંકડો છે. જ્યારે આપણે અલગ અલગ રાજ્યોની અંદર ઝાંકીને જોઈએ ત્યારે વાર્તા થોડી જુદી જ દેખાય છે. આ રાજ્યવાર આંકડાઓ પર એક નજર નાખો. આ જોતાં જ ખબર પડે છે કે દેશમાં કેટલી બધી પ્રાદેશિક અસમાનતા છે. અમુક રાજ્યોએ ગરીબી ઘટાડવામાં ખૂબ જ સરસ કામ કર્યું છે, તો અમુક રાજ્યો હજુ પણ ઘણા પાછળ છે. ચાલો આમાંથી અમુક ખાસ ઉદાહરણો જોઈએ. એક તરફ ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો છે જ્યાં ગરીબીનો દર 10%થી પણ ઓછો છે, અને બીજી તરફ બિહાર, આસામ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યો છે જ્યાં 30થી 40% વસ્તી આજે પણ ગરીબીમાં જીવી રહી છે. આ તફાવત ખરેખર ખૂબ મોટો છે. તો આપણે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી બંને વિશે સમજ્યું. અને આ બધી ચર્ચા પછી એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે કે આપણે જ્યારે દેશની પ્રગતિની વાત કરીએ ત્યારે આ બેમાંથી કઈ ગરીબી પર વધુ ધ્યાન આપવું જોઈએ? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? દેશની સાચી પ્રગતિ શું છે? શું લોકોને ફક્ત ગરીબી રેખાની ઉપર લઈ આવવા પૂરતું છે કે પછી અમીર અને ગરીબ વચ્ચેનો જે મોટો તફાવત છે એને ઓછો કરવો પણ એટલો જ જરૂરી છે? આના પર તમારા શું વિચારો છે? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના માટે આટલું જ. આશા છે કે ગરીબીના આ બંને પાસા, નિરપેક્ષ અને સાપેક્ષ, હવે તમારા મનમાં એકદમ સ્પષ્ટ થઈ ગયા હશે. જો તમને આ ચર્ચા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા કોન્સેપ્ટ સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે જલ્દી મળીશું.